તો આપણે જણાવી દઈએ કે મહીસાગર જિલ્લામાં નવા તાલુકાની માંગને લઈને સ્થાનિક સ્વરાજની માંગ પહેલા રાજકીય ગરમાવો આવ્યો છે। વરદરી તાલુકો બનાવવાની માંગ સાથે યોજાયેલ વિશાળ બેઠકમાં 37 ગ્રામ પંચાયતના સરપંચો, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। તેઓનું કહેવું છે કે મહીસાગર નદીના પટ્ટામાં આવેલા આ વિસ્તારના લોકોને નાના કામ માટે પણ 20 કિલોમીટર દૂર લુણાવાડા સુધી લાંબુ થવું પડે છે। सब मार्केट यार्डनी लगभग 55 જેટલી હમણાં કોમર્શિયલ દુકાનો પણ બનાવેલ છે। ગામે 32 એકર કરતો વધુ જમીન સરકારી છે, એટલે સરકારની ઇમારતો અને નવીન ઓફિસો બાંધવામાં પણ મુશ્કેલી પડે એમ નથી। ત્યારે સાનુકૂળતાએ સરકાર વહેલામાં વહેલી તકે આ વરદરી તાલુકો જાહેર કરે એવી જનતાની માંગ છે। તો આ મામલે અગાઉ મુખ્યપ્રધાન સુધી અનેકવાર લેખિત રજૂઆતો કરી છતાં હજી સુધી વરદરીને તાલુકા જાહેર નથી કરાયો તેવો દાવો સ્થાનિકોએ કર્યો છે। હાલમાં સરકારે કોઠંબા અને ગોધરને નવા તાલુકા ફાળવ્યા છે, જેને પગલે વરધરી વિસ્તારના લોકોમાં પણ આશા અને આક્રોશ બંને જોવા મળી રહ્યો છે।